ફાઇનલી મિત્રો આજે રોપવાની ડોગર ને આવ્યું ખેતરમાં ટ્રેક્ટર જો તમને બતાવું મસ્ત રીંગો મારવાનું ચાલુ હોય આ બાજુ આપણે ધરું પડવાનું ચાલુ હોય અને મસ્ત બે ભાગ આપણે ડોગર રોપવાની અને જો સાનવી આવી ગઈ હ તો આજનો વ્લોગ મિત્રો જોરદાર થવાનો હોય તો બને રહેજો વ્લોગની અંદર. જય માતાજી મિત્રો, આજે તો આવી ગયો હું ખેતરમાં અને ખેતરમાં આપણે આજે રોપવાની ડોગર. હું તમને પહેલાં આપણા ખેતર બતાવી દઉં. જો પાણી કમ્પ્લીટ થઈ ગયું હોય. જો એક આ ભાગ એક આ હોય આપણે આ ધરું નાખી હતું. જો આ જુડીઓ આપણે ઉપાડીને મૂકેલી છે પારીની અંદર, ઢારિયાની અંદર આપણે જુડીઓ મૂકેલી છે અને જો એક આ ભાગ આપણે રોપવાનો એમ કહીને આપણે 3 ભાગ રોપવાના. તો મિત્રો આજે રોપવાની છે ડોગર. ફાઇનલી આજે આખો દિવસ અમારો આ ખેતરમાં જ જવાનો હોય જેમ કે આજે અમારે ફાઇનલી ડોગર રોપી દેવાની છે અને હવે ટ્રેક્ટર આવશે રીંગો મારવા માટે. તો વ્લોગની અંદર બને રહેજો મિત્રો, બહુ જોરદાર મજા આવવાની છે અને હું તમને બતાવીશ. ડાળીઓ પણ આવવાનો આપણા ખેતરમાં ડોગર રોપવા માટે, તો બને રહેજો વ્લોગની અંદર. જો મસ્ત પાણી થઈ ગયું હોય. જો આપણે આ જગ્યા પર ધરું નાખ્યું હતું. આ જો આ ધરું વાળ્યું હતું આટલું, પેલું થોડુંક ધરું બાકી રહી ગયું હોય. આ જુડીઓ ઉપાડીને મૂકી રાખીએ આપણે. મસ્ત ધરું થઈ ગયું હોય અને પાણીમાં ડૂબા રાખવું પડે ને કન સારું હોય ને બળી જાય. આ છે આપણા ખેતરનો નજારો. વ્લોગ મિત્રો પૂરો જોજો, બહુ જ મજા આવવાની છે કારણ કે ખેતરના ગામડાના વ્લોગ જોવાની બહુ જ મજા આવે. હું તમને ટ્રેક્ટર આવે ને એટલે હું તમને બતાવું. આવી ગયા ઘેર અને બેઠે હું ખીચડી ખાવા માટે. સવારમાં મસ્ત વઘારેલી ખીચડીનો નાસ્તો. જો સાનવી અહીં ગળી, જો સાનવી અહીં રમતી હતી મસ્ત એનું પોતરીને જો આ સેટઅપ લગાવ્યો અને રમતી હતી. જો સાની ખીચડી ખાધી નહીં ખાધી? સારું, જો હું તો ખીચડી લઈને બેઠો તો મોસ્ટ ઓફલી પૂરી થવા આવી. જો મસ્ત ખીચડી પૂરી થવા આવી ગઈ અને હવે ખાઈ લઈશું. હવે આવું કંઈક કામ હોય ને ડોગરનું એટલે પહેલાં નાસ્તો કરી દેવો પડે ને ખાવાનો મેર આવે નહીં. ટ્રેક્ટર આવી ગયું ખેતરમાં, હું તમને બતાવી દઉં. જો પેલું ટ્રેક્ટર આપણા ખેતરમાં ફરે, હું તમને નજીકથી બતાવું. ટ્રેક્ટર આવી ગયું અને હવે ચાલુ થઈ ગયું રીંગો મારવાનું. હવે મિત્રો આ રીંગો વાગી જશે ને એટલે પાણી હટશે ને. સાનવી આવી ગઈ છે. એક બાજુ ધરું ઉપાડવાનું ચાલુ. આ ભાગમાં જે રોપવાનું હોય ધરું હજુ ઉપાડેલું આપણી કણ છે ને એટલે ધરું ઉપાડવાનું ચાલુ હોય. તો હવે આપણે નાખવાની જુડીઓ અંદર ખેતરમાં. જો હવે આપણે જુડીઓ લઈ ફાઇનલી મિત્રો હું પડી ગયો હું અંદર. જો ખેતરમાં લઈ લીધી છે જુડીઓ. જો હવે આ જુડીઓનો વિડીયો મેં તમને ખાલી બતાવવા માટે એક જ હાથે પકડી છે, બાકી બે હાથે જુડીઓ હું લઈ ગયો. પહેલાં તો જો તમને બતાવું, પહેલાં તો આ જુડીઓ હું મૂકીને આવ્યો. જો આ પડી અને હવે બીજી જુડીઓ લઈને આવ્યો હું એટલે હવે મૂકી દઈશું. બસ હવે જે ડાળીઓ આવશે ને ત્યારે રોપવાનું ચાલુ કરશે એટલે અમુક જગ્યાએ આપણે જુડીઓ મૂકી દઈએ. અને પપ્પાએ આ બાજુ જો લઈને આવ્યા જુડીઓ. બને રહેજો મિત્રો વ્લોગની અંદર, મસ્ત આજનો વ્લોગ થવાનો. હા સાનીધાર પડું અંદર હે. જો આ પગ ક્યાં થયા, જે આવા પગ થાય હો પડવાની અંદર. તો લઈ જઈએ હવે જુડીઓ. તો ફાઇનલી મિત્રો આપણા ખેતરમાં ડાળીઓ આવી ગયો. હવે તમને બતાવી દઉં. જો આ રોપવાનું ચાલુ થઈ ગયું ને મેં બધી જુડીઓ ફેલાવી દીધી છે અને જો આ ડાળીઓ આપણે ખેતરમાં રોપવાનું ચાલુ કરી દીધું હોય. તો મિત્રો આજે આપણું ફાઇનલી ડોગર રોપવાનું કામ આજે પૂરું થઈ જવાનું હોય. અને જો મસ્ત જુડીઓ આપણે ફેલાવી દીધી છે બધે એટલે ડાળીઓ અમને રીતે રોપ્યા કરશે. તો મિત્રો આવું બધું ભેગું કરવું પડે. ટ્રેક્ટર, પાણી, ડાળીઓ બધું ભેગું કરવું પડે. તાના ડોગર રોપાય. એમને એમ ડોગર રોપાતી નહીં, એ તો બધા ખેડૂતો છે એ જાણતા જ હશે. તો આપણો આ બ્લોગ મિત્રો હવે આપણે અહીંયા જ સમાપ્ત કરવો પડશે કારણ કે બહુ લાંબો થઈ જશે. અને છેલ્લે હું તમને આખું બધું પતી જાય ને રોપવાનું એટલે હું તમને આખું સીન બતાવું કે આપણું ખેતર કેવું દેખાય એમ. તો આપણું ખેતર કેવું દેખાય એમ હું તમને બતાવું. ફાઇનલી મિત્રો આપણા 3 ભાગમાં ડોગર રોપાઈ ગયા. જો તમને ડોગર બતાવી દઉં. પહેલાં તો 3 ભાગ બતાવી દઉં. જેમ કે હું નહીં ધોઈને આવી ગયો હું અત્યારે તો એટલે તમને આખો લુક ચેન્જ લાગશે મારો. અને હું તમને પહેલાં ખેતર બતાવી દઉં. અને હોંચાઈ પડવા આવી છે. જો આપણો આ પહેલો ભાગ, એ પેલો દેખાય બીજો અને આ ત્રીજો ભાગ. જો આટલું ધરું વધ્યું છે. હવે એ કોઈક એવા ધરું વધ્યું છે એનું કંઈક કરીશું. અને જો અત્યારે મસ્ત 3 ભાગ આપણા એકદમ કમ્પ્લીટલી રોપાઈ ગયા. જો તમને રોપણી બતાવી દઉં.
મસ્ત રોપણી હે અને ડોગર આપણી ફાઇનલી રોપાઈ ગઈ અને પાણી અંદર તો થોડું પાણી છે એટલે હવે ચિંતા નહીં કે હવે આ ડોગર છે ને નવું મુરાડિયું નાખતી થઈ જશે એટલે હવે કાલથી ચોંટી જવાની. તો કંઈક આવી રીતે અમે ડોગર રોપી દીધી છે. તમે પણ આ સિઝનની અંદર ડોગર રોપી દીધી કે નહીં કમેન્ટ કરી દેજો. વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો. મળીએ ના આ વ્લોગમાં. જય માતાજી.